અરે આજે તે બધા ભાઈઓ થાક્યા હતા તે હોઈ ગયા હતા તે સવારે 6 વાગે નીકળ્યા છીએ અને આજે છે અમારો ત્રીજો દિવસ રણુજા જવા માટે અને વરસાદ તો એટલો પડે છે તે કોઈ કીધા જેવું જ નથી. તે રેનકોટ તાત્કાલિક ખરીદવા પડે 12 નંગ અને રેનકોટ પહેરીને ચાલીએ છીએ. જય બાબારી. ફાઇનલી ધોનેરા 10 કિલોમીટર બાકી. જય બાબારી. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. હા, આજે વઘારેલી ખીચડી બનાવી છે નાસ્તામાં. ચાર નાસ્તો બહુ મસ્ત બનાવી છે. નાસ્તો કહીએ અને વરસાદ તો કોઈ પાર નહીં. જંતુભાઈ વઘારેલી ખીચડી કોઈ પકોભાઈ ખોય છે, ભાઈ અમારા ડ્રાઈવર ખોય છે, ટીનોભાઈ ડ્રાઈવર છે અને રસોયાભાઈ ખીચડી બહુ મસ્ત બનાવી છે વઘારેલી. ઘર જેવો સ્વાદ છે, બહુ મજા આવી છે. હા, બીજી વખત મેં કદાભાઈ લીધી છે. 2 વખત ઠોકું. હા, જય બાબારી. વિડિયો બનાવો. એકડી બોલ, એકડી બોલ, એકડી બોલ, ખાવું તો કે બોલું. એકડી બોલ, બોલ બોલ, એકડી એકડી બોલ, એકડી એકડી બોલ, ઓય તગડી બોલ. શું કહેવાનું? ના કે મને તો ભૂલી ગયો હું. ભૂલી ગયેલો. તગડી બોલ. રાતે આખી રાત ભૂલી. મ્યાઉ મ્યાઉ. આજે રાત ભૂલી. રામદેવ ઓટલો હોય ઠોર પગ પાછા રણુજા. હાલ અમે ખાવાનું ખાવાનો ઠેકો ખાવા રાખેલો છે અને કેમ્પ આવ્યો છે સરસ મજાનો ધોનેરા બાર. એકણ અમે હાલ આરામ કરીએ છીએ અને ખાવાનું હજી 3 કિલોમીટર બાકી છે અને રાત્રિ રાખવાનું છે નેનાવા બોર્ડર કેમ્પ. હા, કેમ્પો ઠેકો રાખવાનો. નીકળીને કેમ્પ આવ્યો છે સર, એ બેઠા છીએ, ચા પાણી કર્યા. સેવામાં ઝાસકાવાળા અને કાકા એમાં સેવાના આપણે એક ઝાસકોના ભાડી હોય મોટા ઉંમરલાયક થોડા, એ અમે વાતચીત કરી બેઠા, ચા પાણી કર્યા. અને અમારે તે સારો બપોરનો થાવો રાખેલો છે. કેમ બતાવીએ તમને જો કેમ તમને બતાવીએ. બપોરનો થારો અમારે થાવર રાખેલો જમણવાર. એથી અમે બપોરનો વધનો થારો અમારા નેનાવા રાખ્યો. એ તમે આગળ જોવા માટે, વિડીયો જોવા માટે ચેનલને બનાવ્યો. જય બાબારી. ધોનેરાથી આગળ આવો એટલે એક રામાપીનો કેમ્પ છે મસ્ત શેડવાળો. જો જગ્યા બગ્યા ફૂલ છે, પંખા બંખા ફૂલ, સેફટીથી તમારે નાવું ધોવું ગમે તેલું. જો ગાદીઓ બાજુ ઢગલા બંધ. જો જય રામાધણી. જો આવો કેમ્પ બનાવેલો છે. જેને આવવું હોય એ આ કેમ્પમાં આવે. કાટલા બાટલાની ફૂલ સેવા છે, ગાદીઓ બાદીઓની ફૂલ. હા, અને કેમ્પમાં આવ્યો એના છેડે કોઈ બી કેમ્પ હોય એમાં કોઈ ગંદકી કરવી નહીં. હા, ચા પીને જાતે જાતે પાલો નોખી દેવાનો. કોઈ ગંદકી જેવું જોવો નહીં. મસાલો કોઈને મસાલા જેવું ખાવું નહીં કેમ્પના આયા ચેડી. અમારા જે ઠેકો રાખેલો હતો થાવર, તે થાવર ઠેકામાં પકવા આવ્યા છીએ. હવે થોડાક ટાઈમમાં તમને બતાવી દઈએ. જો અમારા ભક્તો આવે છે મોબાઈલ ફેંકતા ફેંકતા. જય બાબા. જય બાબારી. રાજસ્થાન જતા હોય પગપાળા તો બધું આવું બધું જોવા મળે અને આવી બધી મોજ થાય. જો ગાડીઓનો ટોલ ટેક્સ લેવા માટે ટોલ બનાવ્યો, ચલો મસ્ત બનાવ્યો અને કેટલી હાઈટ. ફાઇનલ ખજૂર આવી જઈ છે, કેળા 2. જેને ખાવો હોય કમેન્ટ કરે. જય રામાધણી. અમે ખાવાર કેમ્પો પહોંચી ગયા છીએ. એ અમારે બપોરનો જમણવાર કરવાનો છે. એ નહીં ધોઈને કપડાં બપડા ધોઈ પછી આગળ નીકળવાનું છે નેનાવા બોર્ડર. બોલો બકાભાઈ તમારું. જય બાબારી. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ. ફાઇનલી આ ચોકડી આવી જાય છે. બાજુમાં થાવર કેમ્પ, રામાપીરનું મંદિર સામે દેખાય. એને તો દેખાય. ખાવા આવી ગયા આપણે. ફાઇનલી અમે થાવર આવી ગયા છીએ. ચાલો બતાવીએ. રામાપીરનું મંદિર છે આર્યું થાવર. 4-5 સંઘ આવેલા છે. આ તો એનું બધું આયોજન સંઘ આવીને રોકાણા છે. અમારે
અમારી ગાડી પણ હોય આવી જઈએ રામ પ્યારી રામ પ્યારી તે રામાધણી જય બાબા ખાવર આવી જાય છે કેમ કે અમારા મિત્રો જમવાનું ચાલુ કરીએ છીએ આ અમારા રસોઈ પૂરી ને બનાવીએ શાક અને પૂરીનું શાક બનાવી છે પૂરાભાઈ જમવા બેઠેલા બધા ભક્તો વહેલા આવીને ખાવા બેસી જાય છે અને અમે પોક્યા છીએ અને બાજુમાં શંખ આવેલો છે એ રોટલી થાય છે એ જય રામાધણી ખાવાનો મોટો કેમ્પ છે એ સુવિધા છે ખાવા પીવાની ખાવાનું પોકી જાય છે ખાવાનું તૈયાર હતું જોઈને જમવા બેસી જાય શાક બનાવ્યું પૂરી શાક બનાવી શાક બનાવ્યું રામાપીના કેમ્પથી અમે નીકળી ગયા છીએ થાવરથી નીકળ્યા થાવરથી અને સાતનો ઠેકો રાખેલો છે નેનાવા બોર્ડર એક રાતનું રહોડું કરવાનું છે અને જે ભાઈઓ આવે એક ભેગા થાય જય બાબારી ફાઇનલી અમારી સિરાઈ બહુ છે પાણી પીએ છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે તે રેનકોટ પહેરવા પડશે પાછા રેનકોટ પહેરવું છું અમે રિક્ષા નમલા મારી ફાઇનલી રિક્ષાવાળા આવી ગયા છે પાણી પી અને અમે નીકળવાની તૈયારી કરે છે અમે રેનકોટ પહેરી રમતુભાઈ ગડોભાઈ રેનકોટ પહેરી દીધો અને અમે નીકળવાની તૈયારી કરીએ છીએ જય બાબારી દાબીને વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં તે પોણી ભરાઈ ગયો છે રોડ તો કંચન જેવો થઈ ગયો ને અમારા બે મિત્રો આગળ જોઈ છે જોલો ખેતર બધો પાણી છે કાલ સવારે વરસાદ પડ્યો છે બહુ વરસાદ પડ્યો હતો તે ખેતર ભરાઈ ગયો છે એટલો વરસાદ હતો આટલા વરસાદમાં અમે ચાલીને નીકળી ગયા રામાપીનો કેમ્પ હતો પણ આજે ચાલુ થયો નથી સરસ મજાનું અને બધા બાહુબલી જોઈ છે હા ગડાભાઈ શું એનો હા એવું હોય ને અમારા ભાઈઓ કારેલા વેણવા માંડ્યા છે તો કિલો 1.5 કિલો વેણે એટલે આજે સબ્જી થઈ જાય ડુંગળી નાખી સરસ મજાની નેનો પટેરો જાતી સબ્જી બનાવવાની છે ડુંગળી નાખીને દેશી સબ્જી સરસ મજાનો કેમ્પ આવ્યો છે ચાનો કેમ્પ તે ચા પાણી નાસ્તો નાવું ધોવું બધી ફૂલ સગવડ છે એક અવારો હતો એક નાવાનો મેળ પડી ગયો હતો તે નાવા માંડ્યા છે અમારા મિત્રો સંઘવાળા નાવાની બહુ મજા આવી જાય આવી રહેશે ભાઈ અને નાવાની આવી મજા રહેશે જય બાબારી આ છે કેમ્પ નેનાવા બોર્ડરનો અમારા બધા મિત્રો અહીંયા બેઠા છે ચા પાણી કરવા નાહવાની સરસ જગ્યા મળી રહેશે અત્યારે આ શેડનું કામકાજ ચાલુ હ અને ચા પાણી કરીને હવે અહીંથી અમે નીકળીએ છીએ નેનાવા બોર્ડર અને અમારી ચેનલને 3 કિલોમીટર પાછો કેમ્પ બનાવેલો છે રામાધણી સરસ મજાનો કેમ્પ બનાવેલો છે કુલરની ફૂલ વ્યવસ્થા છે ઊંઘવાની ફૂલ વ્યવસ્થા છે ચા પાણીનો કેમ્પ બનાવેલો છે અને જેને રોકાવવું હોય એ આ કેમ્પમાં આવીને રોકાય જય રામાધણી એના બોર્ડર કેમ્પ બનાવ્યો છે બહુ મોટો કેમ્પ બનેલો છે ફૂલ સુવિધા છે ખાવા પીવાની મોડીને ઊંઘવાની ફૂલ સુવિધા છે સરસ મજાનો કેમ્પ બનાવેલો છે અને ગમે એટલા શ્રદ્ધાળુઓ આવે ને તો રોકાવાની જગ્યા છે આ કેમ્પ ઉપર નેનાવા બોર્ડર બહુ મસ્ત કેમ્પ બનાવેલો છે અને આ એસી વાળો રૂમ
આમાં એસી ગોઠવવાનો જ છે. હજુ આ ઓપનિંગ કર્યો નથી. સોમવાર દિવસે ઓપનિંગ કરવાનું છે. તે અંદર જવાની રજા અત્યારે મળતી નથી. હજુ રોમાપીરની મૂર્તિ મેલી નથી. સોમવાર દિવસે મેળવાની છે. પણ ચાલુ છે, તમને બતાવી દઈએ. ચલો બસીરભાઈ દ્વારા આ જમવા માટેનું આયોજન કરેલું જ છે વધારે, પણ હજુ ઓપનિંગ થયું નથી. સોમવાર દિવસે ઓપનિંગ કરવાનું છે, તે પછી ચાલુ થવાનું છે. ટેબલ સાથે બેસાડીને જ જમાડે છે. તમને રસોડું બતાવીએ. અને ચાલો તમને રસોડું બતાવીએ. રસોડાનું કામકાજ ચાલુ છે. અભી સોમવારના ઓપનિંગ થશે. જય રામાધણી. ફાઇનલી અમે નેના બોર્ડર કેમ્પો પહોંચી ગયા છીએ. અને કંઈક કુલર, ખાટલા, ગોદરાની બધી વ્યવસ્થા છે. ફૂલ સેવા આલેલી છે નેનાવા કેમ્પ. નેનાવા કેમ્પમાં 2 છોકરા છે, સેવા કરે છે ચા પાણીની. જે થાય એ સેવા કરે છે. અને બધાને ચાની વ્યવસ્થા છે. ચા પોય છે. વિડીયો ફેવર છે બધા આખા મલકનો. બોલ બોલ ફેરથી બોલ. ફેરથી બોલ. જય બાબા રે ખાવાની શુભ શુભ સોમવારે ફળ થઈ જશે. જય નવા કેમ નવા સોમવારથી ભાઈ આ કેમ્પનું ઓપનિંગ ચાલુ થઈ શુભ જાય. મુહૂર્ત સોમવાર આપણે બધા ભાવિ ભક્તોને રોકાવાનું થાય. નેનાવા બોર્ડર કેમ્પ ફૂલ સેવા. ધાબા ઉપર ખાટલાની પાટલાની ફૂલ સેવા હ. ગાટલા બાટલો કુલર બુલર ફૂલ સેવા. જેને રોકાવું હોય નેનાવા કેમ્પમાં રોકાય. રસોડું બનવાનું ચાલુ જ છે. રોટલી એક બાજુ ચરસ. ગડુભાઈ શાક વગાડે છે. હા, સરસ મજાનું રસોડું ચાલુ જ છે. અને મલજીભાઈ એમ કહેતા હતા કે ગડુભાઈ શાક વગાડો તો જ ખાવું મારે. આજ ગડુભાઈ શાક વગાડે છે. મલજીભાઈનું સપનું પૂરું થયું. વટકે 7. જય બાબારી.